ધોરણ 8ના વિદ્યાર્થીઓ ચેપ્ટર 1 અને 2 ના વિડિયો લેક્ચરને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. તો આજે હું લઈને આવી રહી છું તમારા માટે ચેપ્ટર 3. ચેપ્ટર 3 છે ચતુષ્કોણની સમજ. તો આ પ્રકરણમાં આપણે ચતુષ્કોણ, તેના પ્રકારો, એના ગુણધર્મો, એના ખૂણાઓ, ચતુષ્કોણની સંપૂર્ણ માહિતી વિગતવાર આપણે અભ્યાસ કરીશું. જો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. તો ચાલો, ચતુષ્કોણ એટલે શું? આપણે સૌપ્રથમ તેની વ્યાખ્યા સમજીશું. તો કે જે બંધ આકૃતિને ચાર રેખાઓ વડે જે બંધ આકૃતિ બને છે તેને ચતુષ્કોણ કહે છે, જેને ચાર બાજુ, ચાર ખૂણા, ચાર શિરોબિંદુ હોય છે. એના અંદરના ખૂણાનો સરવાળો 360 થાય છે. તેને બે વિકર્ણ હોય છે. એના ઉદાહરણો આપણે જોઈએ તો ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, આ બધા જ ચતુષ્કોણના એક ઉદાહરણ છે. ચતુષ્કોણના અંગોમાં સૌપ્રથમ શિરોબિંદુ એટલે શું? તો કે બે બાજુઓ જે બિંદુ આગળ મળે એ બિંદુને શિરોબિંદુ કહે છે. ચતુષ્કોણમાં ચાર શિરોબિંદુઓ આવેલા છે. ત્યારબાદ બાજુઓ એટલે શું? તો કે બે શિરોબિંદુને જોડતી રેખાને બાજુ કહે છે. ચતુષ્કોણમાં ચાર બાજુઓ આવેલી છે. અને ત્યારબાદ ખૂણાઓ એટલે કે બે બાજુ વચ્ચે જે ખૂણો બને છે એ ચતુષ્કોણનો ખૂણો છે. ચતુષ્કોણમાં ચાર ખૂણાઓ આવેલા હોય છે. અને તમે જાણો જ છો કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો અંદરનો આંતરિક ખૂણાઓનો સરવાળો થશે 360 ડિગ્રી. હવે પ્રથમ ટોપિક છે આપણો બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ. બહિર્મુખ ચતુષ્કોણ એટલે શું? તો કે આકૃતિમાં જોઈ શકો છો કે અંદરના દરેક ખૂણાનું માપ 180 થી ઓછું હોવું જોઈએ. વિકર્ણ અંદરની તરફ હોય તેને બહિર્મુખ ચતુષ્કોણ કહે છે. તેના ઉદાહરણ છે લંબચોરસ અને ચોરસ. ત્યારબાદ અંતર્મુખ ચતુષ્કોણ એટલે શું? તો કે અંતર્મુખ ચતુષ્કોણ આકૃતિમાં બતાવ્યું છે કે ઓછામાં ઓછો એક ખૂણાનું માપ 180 થી વધુ હોવું જોઈએ અને એના વિકર્ણો બહારની તરફ હોય તેને અંતર્મુખ ચતુષ્કોણ કહે છે. ત્યારબાદ નિયમિત બહુકોણ એટલે શું? તો નિયમિત બહુકોણ માટેની કેટલીક શરતો છે કે બધી બાજુઓ સમાન હોવી જોઈએ, જેની લંબાઈ સમાન હોય એને નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણમાં બધા જ ખૂણાના માપ સમાન ખૂણાઓ હોય, એના અંદરના દરેક ખૂણાનું માપ સમાન હોય. જેના ઉદાહરણો લઈએ આપણે તો સમબાજુ ત્રિકોણ, ચોરસ, નિયમિત ષટકોણ, જેની બાજુઓ અને ખૂણાનું માપ સમાન હોય તેને નિયમિત બહુકોણ કહે છે. હવે જોઈએ નવો ટોપિક અનિયમિત બહુકોણ. અનિયમિત બહુકોણ એટલે શું? તો કે જે ચતુષ્કોણની બાજુઓ અસમાન હોય, બાજુઓની લંબાઈ અલગ અલગ આપી હોય, જુદી જુદી આપી હોય. ત્યારબાદ ખૂણાઓ અસમાન હોય, દરેક ખૂણાઓના માપ જુદા જુદા હોય તો એને અનિયમિત બહુકોણ કહે છે. એના ઉદાહરણો તમે લઈ શકો સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, અનિયમિત પંચકોણ. ત્યારબાદનો ટોપિક છે બહુકોણના બહિષ્કોણનો સરવાળો 360 શા માટે? તો જ્યારે તમે બહુકોણની બાજુઓની ફરતા એક પરિભ્રમણ પૂર્ણ કરો છો એટલે કે 360 ડિગ્રી થાય. જ્યારે પણ તમે કોઈ પણ વર્તુળની આગળ પાછળ પરિભ્રમણ કરો તો આપણે જાણીએ છીએ કે 360 ડિગ્રી થાય. માટે બહુકોણના બહિષ્કોણનો સરવાળો 360 છે. નિયમિત બહુકોણના અંદરના ખૂણાનું માપ શોધવું હોય તો તેનું સૂત્ર છે n-2 ગુણ્યા 180. ત્યારબાદ ચતુષ્કોણના પ્રકારો વિશે જાણીશું. તો અહીંયા ચતુષ્કોણના કેટલાક પ્રકારો આપ્યા છે. પ્રથમ છે સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્યારબાદ લંબચોરસ, એના પછી આવશે સમલંબ ચતુષ્કોણ, ત્યારબાદ આવશે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ પછી ચતુષ્કોણનો પ્રકાર છે ચોરસ અને છેલ્લો ચતુષ્કોણનો પ્રકાર છે પતંગાકાર. તો આ પ્રકરણમાં આપણે ચતુષ્કોણના આ 6 પ્રકારો વિશે સમજવાનું છે. તો ચાલો સૌપ્રથમ શરૂ કરીએ આપણે સમલંબ ચતુષ્કોણ અને એના ગુણધર્મથી. તેની વ્યાખ્યા છે જે ચતુષ્કોણની એક જ જોડની બાજુઓ સમાંતર હોય એને સમલંબ ચતુષ્કોણ કહે છે. અહીંયા તમે જોઈ શકો છો AB અને DC એ સમાંતર છે માટે સમલંબ ચતુષ્કોણ છે. ત્યારબાદ આવે છે પતંગાકાર ચતુષ્કોણ અને તેના ગુણધર્મો. પતંગાકાર એટલે બાજુની બે જોડ, જે નજીકની બે બાજુ હોય એ બે જોડ સમાન હોય તો તેને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય છે. તેના વિકર્ણો એકબીજાને લંબરૂપે દુભાગે છે. આ વસ્તુ એને ખાસ ધ્યાન રાખવાની કે બાજુની બે જોડ સમાન હોય. ત્યારબાદનો પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ અને એના ગુણધર્મ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેની બંને બાજુ સમાંતર અને સરખી હોય, એના પાસેના ખૂણાનો સરવાળો 180 થાય, તેના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. ધ્યાન રાખવાનું કે લંબચોરસ, ચોરસ
આ બધા જ એક સમાંતર બાજુ ચતુષ્કોણના એ પ્રકાર છે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એના સામસામેના ખૂણાનો પણ સમાન હોય છે. ક્રોસમાં સામસામેના ખૂણા એના સમાન હોય છે. ત્યારબાદ આવે છે સમબાજુ ચતુષ્કોણ અને એના ગુણધર્મ. સમબાજુ ચતુષ્કોણમાં ખાસ બધું જ બાજુ સરખું હોય એટલે કે બધી જ બાજુ સરખી ચારે બાજુ તમે અહીંયા જોઈ શકો છો અને એના વિકર્ણ એકબીજાને લંબરૂપે કાટખૂણે દુભાગે છે. સમબાજુ ચતુષ્કોણમાં ત્રીજો ગુણધર્મ છે કે એના સામસામેના ખૂણાઓ પણ સરખા હોય છે પણ બધા ખૂણાનું માપ 90 ડિગ્રી ના હોય. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. ત્યારબાદનો પ્રકાર છે લંબચોરસ અને ચોરસ. લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય જ્યારે ચોરસમાં આપણે જાણીએ છીએ કે બધી જ બાજુના માપ સમાન હોય છે અને લંબચોરસ અને ચોરસમાં બધા જ ખૂણાનું માપ 90 ડિગ્રી હોય. ત્યારબાદ ત્રીજો ગુણધર્મ કહે છે કે તેના વિકર્ણો સરખા અને કાટખૂણે લંબરૂપે દુભાગે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અને ખાસ એક વસ્તુ, ચોરસ એ લંબચોરસનો વિશિષ્ટ પ્રકાર છે. તો જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. અને જો તમને હજી આ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈતું હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો.